ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે પવન સાથે વરસાદનું જોર રહેવાનું છે। રાજ્યમાં આગામી 5 દિવસ માટે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો હવે ગુજરાત એલર્ટ મોડ પર, કારણ કે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓ કે જે ઓરેન્જ એલર્ટ પર છે, 4 જિલ્લાઓ જે ઓરેન્જ એલર્ટ પર છે। બનાસકાંઠા, સુરત, નવસારી અને વલસાડમાં એલર્ટ જાહેર કરાયું છે। તો રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું જોર રહેવાનું છે તેની ઉપર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદનું જોર રહેવાનું છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વરસાદનું જોર રહેવાનું છે। આ સિવાય નવસારી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે।